ત્યારે વિદ્યાર્થીઓ પીજી નીટની પરીક્ષા આપવાના હતા, પરંતુ એ હવે પોસ્ટપોન થઈ છે. તેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ હેરાન થયા છે. રાજકોટથી પરિવાર જે છે અમદાવાદ પરીક્ષા આપવા માટે આવ્યો હતો. મિત્ર, શું કહેશો? શેમાં તમે અભ્યાસ કરો છો અને આજે શેની પરીક્ષા હતી તમે? મારું MBBS પૂરું થયું છે હમણાં ડિસેમ્બરમાં જ પત્યું. હું 6-8 મહિનાથી આની તૈયારી કરું છું અને બસ આખો દિવસ વાંચતા હોય છે. અને આજે મેં કીધું કે ફાઇનલી હવે એક્ઝામ પતશે તો ટેન્શન ઓછું થશે. પણ રાતના સૂતા પહેલાં જસ્ટ હજી ન્યૂઝ આવ્યા કે એક્ઝામ કેન્સલ થઈ ગઈ. તો બસ એ જ હવે ટેન્શનમાં છીએ. જોવા આવ્યા ક્યારે નવી ડેટ આવશે કંઈ ખ્યાલ નથી. મે બી હવે 2 દિવસ પછી પાછું આવવું પડે એક્ઝામ દેવા માટે. તો એ પ્રોબ્લેમ્સ છે બહુ બધા. કેટલો સ્ટ્રેસ પડે જ્યારે એવું હોય કે 10 કલાક પછી તમારી એક્ઝામ છે ને રદ થઈ જતી હોય અને ફરીવાર એની જ પ્રિપેરેશન ફરી કરવી પડે? બસ એ જ છે કે ઓલરેડી અમે રોજ 10-12 કલાકનું ભણવાનું કરતા હોઈએ છીએ અને ફાઇનલી એક એવો તૈયારી જેમ જેમ પીક ઉપર આવતી જાય એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ બસ હવે પૈતું હવે એક્ઝામ દેસી ફાઇનલ પતી જશે. પણ અચાનક જ હવે ખ્યાલ આવે કે પાછું રિપીટ સ્ટાર્ટ કરવાનું. હવે ઘરે જઈને અમે હવે કંઈ રેસ્ટ વેસ્ટ તો લઈ નહીં શકીએ. પાછી એ જ તૈયારી રિપીટ કરવાની અને બસ રોજ ચેક કરતું રહેવાનું. ગમે ત્યારે ડેટ આવે ગમે ત્યારે એક્ઝામ દેવા જવાની. તો તૈયારી પણ થોડી પ્રિપરેશન પણ થોડી ઉથલપુથલ થઈ જાય. ચોથી વાર રદ કરી આ પરીક્ષા, શું કહેશો? એ જ હવે થોડુંક હવે આટલી હાઈ લેવલની એક્ઝામ છે, પોસ્ટ ગ્રેજ્યુએશનની એક્ઝામ છે અને એક પ્રોફેશનલ ફિલ્ડ મેડિકલની એક્ઝામ છે. તો થોડીક તો સિસ્ટમેટિક રહેવું જોઈએ, થોડુંક હોવું જોઈએ કે આ લેવલે આટલા હાઈ લેવલે આવી મિસ્ટેક્સ ન થવી જોઈએ. તો હાઈ લેવલ પર આ પ્રકારની મિસ્ટેક ન થવી જોઈએ. મેડમ, શું કહેશો? રાજકોટથી તમારા દીકરા સાથે તમે આવ્યા છો, આટલું ટ્રાવેલિંગ અને તો સ્ટ્રેસ ફરી એકવાર. ઘરે નાના બાળકો બીજા હોય એને મૂકી અને હેરાન થતા તથા બીજાને સોંપીને આવી રીતના આવવાનું અને પાછું એ તો નક્કી જ નહીં કે હવે પાછી ક્યારે આવશે. એટલે બધું મેનેજ કરીને આ લોકોની પાછળ દોડીને છેલ્લે અહીંયા આવે કે હવે કશું નથી. આર્થિક, માનસિક અને બધી રીતે હેરાન થઈએ છીએ અમે લોકો. આર્થિક માતા જેની વેદના છે કે આર્થિક અને શારીરિક બંને રીતે હેરાન થવાય છે, માનસિક પણ હેરાનગતિ થાય છે કારણ કે આટલું વાંચન તેમના દીકરા કરતા હોય છે અને માતા પિતાને પણ એટલો સ્ટ્રેસ રહેતો હોય છે કારણ કે તમામ જરૂરિયાતો જે છે તે બાળકોની પૂરી કરતા હોય છે. ત્યારે આ પ્રકારના ન્યૂઝથી કહી શકાય કે પરિવાર જે છે તે સ્ટ્રેસ ફરી એકવાર અનુભવતો હોય છે. કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ,